જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે 11 છે એટલે આપણે ફરાળ બનાવીશું. તો ફરાળમાં આપણે બનાવીશું આલુ પરોઠા. આલુ પરોઠા ને રાજગરાના લોટમાં બનાવીશું, બધા મસાલા નાખીને. તો તમે બન્યા રહેજો. તો મિત્રો, ફરાળી આલુ પરોઠા બનાવવા માટે આપણે જોશે રાજગરાનો લોટ છે 1 વાટકો, ના છે 1.5 બટેકું, ને પછી જોશે એમાં લીલા મરચાં, ધાણા, લીંબુ, રૂટિંગ મસાલા અને ગરમ મસાલો. તો આપણે લોટ બાંધવાની શરૂઆત કરી લઈએ. તો મિત્રો, આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ. આપણે સૌપ્રથમ લઈ લઈશું રાજગરાનો લોટ. પછી એની અંદર નાખી દઈશું આ છીણેલું બટેટું. પછી નાખી દઈશું લીલા મરચાં, પછી થોડું આદું, પછી આ બધા રૂટિંગ મસાલા, હળદર, ધાણા, જીરું ને મીઠું. પછી નાખશું વાલા ધાણા. પછી થોડું લીંબુ નાખશું. પછી નાખશું થોડો ગરમ મસાલો. પછી નાખશું મોણમાં થોડું તેલ, ને બધું બરાબર મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધી લઈશું. જરૂર પડે ને તો જ પાણી નાખવાનું, નહીંતર આમાં લોટ બંધાઈ જાય. તો આવી રીતે આપણે એનો લોટ તૈયાર કરી લઈશું. મિત્રો, આવી રીતે એનો લોટ આપણે તૈયાર કરી લઈશું. હવે જરાક અમથું તેલ લગાડીને આપણે લોટી તપે નહીં ને ત્યાં સુધી રહેવા દઈશું. પછી આપણે એને વણીને ચોળવી લઈશું. તમે કેવી રીતે બનાવો છો કહેજો મિત્રો. ફરાળમાં તમે શું બનાવો છો? હું તો સામાની ખીચડી, સાબુદાણાની ખીચડી એવું બનાવતા હોય છે. તો મને આજે એમ થયું કે હાલો હું આલુ પરોઠા બનાવું. આની સાથે દહીં છે, બટેકાનું રસાવાળું શાક છે, ખાઈ શકીએ. વધારે પડતું તો દહીં સાથે સરસ લાગે છે, તળેલા મરચાં અને બધું. હવે આવી રીતે રાખી દઈશું ને પછી પરોઠા વણીને શેકી લઈશું. હવે મિત્રો, આપણે પરોઠાને વણી લઈશું હળવા હાથે. થોડુંક રાજગરાના લોટનું જ અટામણ લીધું છે. પછી હળવા હાથે આપણે એને આવા નાના આલુ પરોઠા વણી લઈશું. હવે આપણે એને શેકી લઈશું તેલમાં અથવા ઘીમાં. હું અત્યારે તેલમાં શેકી રહી છું, અને ઘીવાળું ઓછું ભાવે એટલે. આ એકદમ સોફ્ટ અને સરસ થાય છે પરોઠા, મજા આવે છે જમવાની. તો આવી રીતે આપણે બધા જ પરોઠાને શેકી લઈશું. તો તૈયાર છે આપણું રાજગરાનું આલુ પરોઠું. તો ચાલો મિત્રો, ફરાળ કરવા આપણા રાજગરાના લોટના આલુ પરોઠા બની ગયા છે. દહીં છે, મરચાં છે. તમે શું બનાવ્યું છે આજે ફરાળમાં મને કમેન્ટમાં કહેજો. તો ચાલો જમવા બધા.